અમરેલીના સાવરકુંડલામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। મહુવા રોડ પર અચાનક એક શ્વાન આડું ઉતરતા વાહન ચાલકે સંતુલન ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી। આ વાહનમાં સવાર પરિવાર દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, જે દરમિયાન આ દુર્ઘટના બની હતી। અકસ્માતમાં કુલ 13 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વાળા કરીને રસ્તામાં જતા હશે અને આવી રીતે એક્સિડન્ટનો બનાવ બનેલો ને એનો ફોન મારામાં આવ્યો। અમે ત્યાં પહોંચ્યા, ત્યાં માહોલ બહુ ખરાબ હતો। 10 થી 12 જણાને વાગેલીની હાલતમાં પડ્યા હતા ને અમારી ખાનગી પોતાની 2-4 જણાની ગાડીઓ હતી, એ બધાને લઈને હોસ્પિટલે લઈને અમે આવ્યા, સારવાર શરૂ કરાવી જેવા છે। 12 જણાને 4-5 જણાને ક્રિટિકલ કેસ છે અને 7-8 જણા નોર્મલ છે। દર્શન કરીને વળતા પાછા ફર્યા ત્યારે અહીંયા મામલતદાર ઓફિસ આજુબાજુમાં એક શ્વાન હતું ને એ આડું પડ્યું એટલી ખબર, અને જોરથી બ્રેક લાગી, પછી ધડાકો થયો, પછી રોડમાં પડ્યા ત્યારે ખબર પડી કે અમારે એક્સિડન્ટ થયું છે। અમે 14 જણા હતા। હા, બધાને વાગ્યું છે થોડું થોડું। હવે રિફર કર્યા છે, 3 જણા છે।